આ રીતનું ફિલ્ટર છે જો આપણે BS3 આ રીતના ફિલ્ટર આવે અને ડીઝલ જોવો તમે પ્યોર જોવો આપણે આ વિડીયોમાં તમે જોવા જઈશે અને આ ઓલી ગાડી આપણે ટર્ન મારીને બંધ થઈ જતી હતી વહી ગયો ફોલ્ટ જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણે 1-2 દિવસથી વિડીયો આપણા નતા આવતા અને વિડીયો નતા આવતો એનું કારણ હતું કે આપણે પાયચમ હતી અને પાયચમના હિસાબે આપણે વિડીયો ઉતાર્યો નહોતો અને પ્લસ મિત્રો આપણે જે અંજાર ગાડી ખાલી કરી હતી અને ખાલી કરીને આપણે ગાડી ત્યાંથી ભરી લીધી હતી અને ગાડી આપણે ભરવા ગયા હતા ભુજ એટલે ભુજથી આપણે મિત્રો માટી ભરી છે અને આપણે માટી ભરી છે નાંદેડની આપણે મહારાષ્ટ્ર નાંદેડની માટી ભરી છે એટલે અત્યારે મિત્રો આપણે પાયચમને એ બધું કરી અને આપણે ગાડી રહી જસદણ લઈને આવતા રહ્યા હતા એટલે જસદણથી અત્યારે જો આપણે નીકળી ગયા હતા અને અત્યારે આપણે પહોંચ્યા છે ધંધુકા એટલે આપણે ધંધુકાથી ધોલેરાવાળા રસ્તા ઉપર અત્યારે હાલ્યા જઈએ છીએ અને અત્યારે જોવું આપણે ટર્ન મારી દીધો હતો ધંધુકાથી ધોલેરા બાજુ અને અત્યારે મિત્રો આપણે છે એકલા અને આપણે માણારી આવે છે વટામણથી એટલે વટામણથી આપણે જે હમણાં 2-3 ટ્રીપથી નહોતા આવતા પણ આ વખતે આવવાના છે કે એને પાયચમ ને એવું બધું હતું આપણે જે તમે વિડીયોમાં પહેલાં જોતા હોય તો કલ્પેશભાઈ કરીને આવતા હતા એ જ આપણે આવવાના છે એટલે એવડા એ નીકળી ગયા છે મોવાથી એટલે વટામણ આપણને ભેગા થઈ જાય છે અને અત્યારે મિત્રો આપણે બ્લોગ ચાલુ કર્યો છે 5 વાગે કેમ કે આપણે બપોરે નીકળ્યા હતા જસદણથી અને ત્યાંથી અત્યારે હાઈલા આવતા હતા અત્યારે પછી આપણે અહીંથી 5 વાગે બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે અને આપણે જે લોડિંગ ગયું છે નાંદેડનું એટલે આપણે આખી ગાડી રહી નાંદેડ જ ખાલી કરવાની છે અને આપણે ભરી છે માટી માટી આપણે નાંદેડ ખાલી કરવાની છે અને હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા વટામણ અને આપણે ધંધુકાવાળો જે રસ્તો રહ્યો ને એ આપણે બંધ છે નકર આપણે નીકળ્યા હતા વટામણ પહેલાં અને આપણે ધોલેરા નું આવવાનું થાય પણ આપણે રસ્તો બંધના હિસાબે આપણે ધોલેરા થઈને આવીએ એટલે અત્યારે જોવું આપણે હાઈલા જઈ છીએ ધોલેરા બાજુ અને ધોલેરા આપણે અહીંથી આવે છે 15-17 કિલોમીટર જેવું હોય છે અને મિત્રો એક બીજી આપણને ગાડી અહીંયા ધંધુકા આગળ ભેગી થઈ ગઈ છે એ આપણે જસદણની જ છે અને આપણે 4-5 વિડીયો પહેલાં હારે હતી હોતન 80 નંબરની ગાડી છે 12 વ્હીલ અત્યારે જોવું આપણે ધોલેરા લગભગ અહીંથી 15-17 કિલોમીટર જેવું છે એમ અને અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ છે નહીં વાતાવરણ છે પણ વરસાદ આવે એવું કાંઈ છે નહીં અને આ બાજુનો વ્યૂ જોવો ને તો 1 નંબર વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવું કેમ કે ફરતી બાજુ તમે જોવો ને તો આખું લીલું છમ જ દેખાય છે અને આ આપણે જોવો રોજકા ગામ છે નહીં આપણે પહોંચ્યા છે અને આગળ આપણને ધોલેરા પાસે જે આપણો ભાવનગર અમદાવાદ હાઈવે આવે ને એ આપણને ભેગો થઈ છે પણ એ આપણે અહીંયા સુધી જ બનેલો છે ધોલેરા સુધી જ તે જે એક્સપ્રેસ રહ્યો ચાલુ થયો નથી અડધો ચાલુ છે ને અડધો બંધ છે આપણે જોવો રોજકા ગામ હવે આપણે હાઈલા જાય સીધા ધોલેરા અત્યારે આપણે વાગી ગયા છે કેટલા 4:31 થઈ છે 4:30 આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આ રોડે જોવું જાજા ડમ્ફર જ હાલે છે આપણે જોયું ને ધંધુકા ટર્ન માર્યો ને ત્યાર પછી બધા ડમ્ફર જ જાજા જોવા મળે અહીંયા ટ્રાફિક એટલું બધું અહીંયા ટ્રાફિક ઓછું છે એટલું બધું નથી પણ
અને તમે જગ્યા મિત્રો જોવો ને તો બધું આપણને ખુલ્લું ખુલ્લું જ દેખાય બધી બાજુ. હમણાં જો આપણે ગામ પાસ કરી લઈને આમ જોવો તમે બધે પાણી ભરેલા છે, બધા નકરી પાઈંદ જ દેખાય છે જો લીલી. અને આમાં આપણે નજર પગે ન્યા સુધી બધું ખુલ્લું વાતાવરણ જ છે ફરતી બાજુ. આપણે દરિયા કાંઠે હેલા જાય ને એવી રીતનું વાતાવરણ છે. એટલે દરિયો અહીંથી આખો નથી, કેમ કે અહીંયા આપણે દરિયાની ખાટી જ આવી જઈએ આપણે ધોલેરા ડિસ્ટ્રિક્ટમાં. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા વટામણ બાજુ, અને ક્યાં આપણે માણા વતન આવી જાય. ધોલેરા જો 19 કિલોમીટર દેખાડે છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. આપણે જોવો ધોલેરાની બધી પાસ કરી લીધું છે, અને ધોલેરા પાસ કરીને અત્યારે જોવો આપણે પીપળી વટીને ઉભા રહ્યા છે આપણે વહીવટ હોટલ કાઠિયાવાડી. અને આપણે જોવો 80-10 નંબરની ગાડી આપણે ઓલા અક્ષયભાઈની, અને વહીવટ હોટલે આપણે ઉભા રહ્યા છે. અને અહીંયા જોવો આપણે બીજી વતન એમના ગ્રુપની ગાડી છે, એટલે એમાં ફિલ્ટર બદલાવાના છે એટલે ઉભા રહ્યા છે. 14 ટાયર છે BS3, ફિલ્ટર બદલાવાના. જો ફિલ્ટર હારે જ રાખતા લાગે બાયો ડીઝલના હિસાબે. બાયો ડીઝલ વાળા આમ હારે જ રાખે કા. મિત્રો આપણે આ બે ગાડી રહીને એ જસદણની છે. આપણે 91, 99 અને આ બાજુ 80-10. આ વતન બાયો ડીઝલમાં ચાલે છે ને, આ વતન બાયોમાં ચાલે છે ને. અને આ જોવો ફિલ્ટર આ રીતનું ફિલ્ટર છે. જો આપણે BS3માં આ રીતના ફિલ્ટર આવે. અને ડીઝલ જોવો તમે પ્યોર બાયો ડીઝલ. કારીગર પૂછજો નામ શું છે? કારીગર ઘરના ડ્રાઈવર, ઓલા ઘરના ભુવન, ઘરના ડાકલા હે. અને આપણે અક્ષયભાઈ જોવો આપણે આ વિડીયોમાં તમે જોવા જઈશે. અને ઓલી ગાડી આપણે ટર્ન મારીને બંધ થઈ જતી હતી. વહી ગયો ફોલ્ટ? હા બરોબર. કેવો બધો હવે જામ જ થઈ જાય ને. આમાં ક્યાંથી હાલતી ગાડી? ડબલું છે આપણી ગાડીમાં, કાપી નાખવાનું ડીઝલ વાળું, એમાં ડીઝલ ફેરવી નાખવાનું. અને અત્યારે જો મિત્રો આ ફિલ્ટર બદલાવે છે. પાણી નથી પીવું, ડીઝલ વાળા ડબલા, ડીઝલ ફૂટી જાય. આમ ધાર કરો તો કેવું ડીઝલ છે? આપણે પાણીમાં પીવું કાલ દીકરા વચમાં પ્યોર ડીઝલ, પ્યોર બાયો. આમાં પાણી પાણી આ કાઢીને સાફ કરી નાખું. પાછા ભલે હોય ને પણ વાર લાગશે ના ભાઈ ને. આમાં કઈ વાર ન લાગે, કાઢ નહીં જવા દે. પેલા અડધું લાગશે તો હલાવ જવા દેવાય. કચરો એવો ગમથી કચરો જ હોય. કઈ ન કરે ઓલો ખોલ ન કરે તો પણ આ વાંધો એ ખોલ નાખતો લાગે ને તો આટલું ડીઝલ આમાં નાખી દો. એટલે હવે મિત્રો આપણે ફિલ્ટર બદલાવી લે, પછી આપણે અહીંથી નીકળી. અને આપણે આ પીપળી અને આ બાજુ આપણે સીધું આપણે આવી જાય વટામણ. એટલે હવે ફિલ્ટર ને એવું બદલાવીને પછી નીકળી અહીંથી. હોટલેથી નીકળી ગયા છે ફિલ્ટર ને એવું બદલાવીને. અને હવે સીધા આપણે હેલા જાય વટામણ. અને વટામણ આપણે ઉભા રહીશું, કેમ કે કલ્પેશભાઈની વાય હેલા આવે છે. અને વટામણ ઉભા રહીશું એટલે તે આપણને ભેગા થઈ જાય છે. અત્યારે જો આપણે હેલા જાય છે
વટામણ બાજુ. મિત્રો આપણે વરસાદ આવે એવું વાતાવરણ તો છે પણ આવતો નથી, કેમ કે આપણે ઘરે જ નીકળે ને ત્યારનો વાતાવરણ તો આવું છે, પણ વરસાદ ત્યાં નહીં કાંઈ આવેલો હોય છે પણ કાંઈ છે નહીં અત્યારે જોવો. અને આપણે આ રસ્તો સીધો વટામણ સર્કલે ભેગો થઈ ગયો છે. આપણે ભાવનગર અમદાવાદ વાળો રસ્તો છે. હવે આપણે હાલ્યા જાય સીધા વટામણ ચોકડીએ પૂગી ગયા છે અને વટામણ ચોકડીએ આપણે પહોંચ્યા છે. કેટલો ટાઈમ થયો? 7:25. 7:25 થઈ છે. એટલે હવે મિત્રો આપણે રાહ જોવી છે, એટલે એ આવે પછી આપણે અહીંથી નીકળી. હવે જાજા સેટા નથી એમ કીધું હતું કે ભાઈ 5-10 મિનિટમાં આવી જઈશે, એટલે જોઈએ હવે ક્યારે આવે છે. વટામણ અને તારાપુર પાસ કરીને અને અત્યારે આપણે બોરસદવાળા ટોલ નાકે ઊભા રહ્યા છીએ. અને આપણે જોવો કલ્પેશભાઈ રહ્યા ને એ વતન આવી ગયા છે. અને અત્યારે જોવો આપણે કલ્પેશભાઈ બધાને કહી દો જય માતાજી. જય માતાજી, બધાને રામ રામ. આઈટમ કહી દી અમને કેવી થઈ? જોરદાર, એક નંબર લઈને. અત્યારે મિત્રો જોવો આપણે કલ્પેશભાઈ આવી ગયા અને અત્યારે જોવો આપણે અહીંયા બોરસદ ટોલ નાકે ઊભા રહ્યા છીએ. એટલે હવે કાચને એવું સાફ કરી લઈ અને આપણે જોવો જસદણવાળી ગાડી આપણી ભેગું જ છે. એટલે અત્યારે આપણે આમાં અક્ષયભાઈ કરીને, એટલે અક્ષયભાઈ અત્યારે એમને શોખ છે જમવા બનાવવાનો, એટલે જોવો જમવાનું બનાવે છે. આપણે ગુજરાતમાં બને છે જમવાનું. શું છે અક્ષયભાઈ, મજામાં ભાઈ? લોટ બોટ બાંધીને હવે જેવું લોટ બાંધે છે. શેનું શાક શેનું બનાવ્યું? રીંગણા, બટેટા, ટમેટા બધું ભેગું. મિક્સ સબ્જી એમને. અત્યારે જો આપણે અક્ષયભાઈ લોટ બાંધે છે અને શાક બની ગયું બનાવવાનું છે? ચાલુ જ છે એમને. જો અત્યારે જમવાનું આપણે શાક ચાલુ છે અને હમણાં હવે બનાવશે રોટલી. અને અત્યારે અમે થોડાક વાયા થઈ ગયા કલ્પેશભાઈના હિસાબે. અને અત્યારે જો હવે આપણે ટાયરને એવું ચેક કરી લઈ કે આપણે કલ્પેશભાઈ. શું અક્ષયભાઈ કઈ કામ છે? હે કાંઈ કામ નથી ને? તો તમ તારે કહી દો, કાંઈ કામ હોય તમ તારે કહી દો, બરોબર? હે ઓકે, કાંઈ તમ તારે કાંઈ હોય તો કહી દો, બરોબર? અત્યારે જોવો આપણે હવે ટાયર ચેક કરી લઈએ પહેલાં કે કલ્પેશભાઈ જોવો કાચ સાફ કરે છે. હુયો એ બાજુ ઓલી બાજુ લાગે કે આ બાજુ છે? એ બાજુ છે, ઓલી બાજુ લાગે. આપણે હવે ટાયર ચેક કરી લઈએ. આપણે ટાયર ચેક કરી પણ આ વખતે 2 ટ્રીપથી આપણે હવા ચેક નથી થઈ. આ વખતે ખાલી કરીને પહેલાં હવા ચેક કરવી. અત્યારે તમે મિત્રો વાતાવરણ જોવો ને તો એકદમ કાંઈ ઘટે ને એવું વાતાવરણ છે. અને આપણે અક્ષયભાઈને ભરેલું છે આપણે સોલાપુરનું, એમને ભરેલું હોય ડિકેટ ખોળ ભરેલો છે અને આપણે ભર્યો છે પાવડર. હવે માટી છે. કાંકડા હારા બેસી ગયા છે.
મિત્રો આપણે જોવો ટાયર થઈ ગયા કમ્પ્લેટ ચેક. આમાં આપણે ઓઇલ આવે છે ઓઇલ લીક થાય છે જોવો તમે. આપણે આ પેકિંગમાંથી ઓઇલ જતું હોય છે જે ઉપર ટેપેજ કવર લાગે ને ત્યાંથી એ આપણે હવે દોવડાવવું જોઈએ છે. સારું ઓઇલ લીક થાય છે એ હવે આપણે ટેપેજ કવર દોવડાવી દઈશું. હવે મિત્રો આપણે કાચને એવું સાફ કરી લઈ અને ત્યાં આપણે જમવાનું બનાવી નાખે તો જમીને હવે આપણે અહીંથી નીકળશું. જમવાનું બની ગયું છે. જો આપણે અહીંયા હવે ગાડીમાં નથી ખાવાના, આપણે રોડ ઉપર જ રાખી દઈશી. અને હમણાં હવે પાથરવાનું આવે ને એટલે પાથરીને પછી બેસી જાય જમવા. અને જમવામાં આપણે જોવો રોટલી બની ગઈ છે, આ બાજુ સલાડ છે અને છાશની થેલી હોત અને આપણે લઈ લીધી છે. અને કલ્પેશભાઈ જોવો આપણે પાણીનો શીશો ભરીને આવે છે. અને આ આપણે જોવો, તમારું નામ શું છે? વિશાલભાઈ. વિશાલભાઈ જોવો બટેટાનું શાક લઈને આવ્યા છે. જો હવે મિક્સ સબ્જી છે એટલે હવે આપણે અહીંયા પાથરવાનું આવે એટલે પાથરીને પછી બેસી જાય જમવા. અને આપણે આ બોરસદવાળું ટોલ નાકું છે. આપણે બોરસદ પહેલાં ટોલ નાકું આવે ને તારાપુર અને બોરસદ વચ્ચે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. પાથરણું પાથરી દીધું છે. આપણે જો વસ્તુ બધી આપણી આવી ગઈ છે. ઘઉંની રોટલી ને ટમેટા ડુંગળી અને પવન એ મિત્રો એક નંબર આવે છે, કાંઈ ઘટે નહીં એવો. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. હમણાં આપણે અક્ષયભાઈ આવે એટલે પછી ખાવાનું કાઢી જમવાનું કાઢી લીધું છે. બધી મિક્સ સબ્જી છે, બટેટા રીંગણા વટાણા ટમેટા. અત્યારે જોવો હવે જમી લઈ, જમીન પછી નીકળી. અને આ બાજુ જો આપણે છાશ બધી બાજુ ભરાઈ ગઈ છે. અને સામે જોવો શેકેલા મરચાં વતન આવી ગયા છે, મરચી કોલ્હાપુરી મરચી. એટલે હવે મિત્રો આપણે જમી લઈ.